ઈસુએ શિષ્યોને મોકલ્યા. માર્ક 6:7-13. ઈસુ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેમને દુષ્ટ આત્માઓ પર અધિકાર આપીને બબ્બેની જોડીમાં મોકલવા માંડ્યા. ઈસુએ આદેશ આપ્યો કે તેઓ લાકડી સિવાય પ્રવાસ માટે કંઈ જ સાથે ન લઈ જાય, ન રોટલી, ન થેલી, ન પૈસા. પગરખા પહેરવાની છૂટ આપી, પણ પહેરેલા વસ્ત્રે જ જવાનું કહ્યું. તેમણે તેમને કહ્યું, જે ઘરમાં રોકાણ કરો, નગરમાંથી વિદાય થવા સુધી ત્યાં જ રહો. જો કોઈ જગ્યા પર લોકો તમારું સ્વાગત ન કરે અને તમારી વાતો ન સાંભળે, તો ત્યાંથી નીકળતી વખતે તેમને ચેતવણી આપવા માટે પોતાના પગની ધૂળ ખંખેરી નાખો. શિષ્યો નીકળી ગયા. તેમણે લોકોને પશ્ચાતાપનો ઉપદેશ આપ્યો. કેટલાય દુષ્ટાત્માઓને તેમણે કાઢ્યા અને ઘણા રોગીઓને તેલ લગાડીને સાજા કર્યા.